ઓમ નમોસ્તે 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 નમોસ્તે. નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સવસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ. મંગલમ કુંકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મે શશદો જ્ઞાન દર્શન લખણો. તે સામે બહિરા ભાવા સવે સંયોગલામાં. મારો સુશાસક એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ભાવે છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. તે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તશુભો પામે લાયક નથી. અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એની જે જ્ઞાન તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય ને જરાબંધ તેમજ મોક્ષને. ધ્રુવ ચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાપ્ત કહો. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. આપણી ચર્ચા કારણ શુદ્ધ પર્યાય ઉપર જે ચાલી રહી છે તે ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ. સર્વજીવનો જે સ્વભાવ છે એ ત્રિકાળ સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, ચૈતન્યમય છે. તે ચેતના ગુણથી ભરેલો અનાદિ અનંત સ્વભાવ છે. એ સ્વભાવ એવો છે કે પોતાની ધ્રુવતા લઈને અખંડપણે રહેલો છે. તેનું ધ્રુવ સ્વરૂપ, તેનું દ્રવ્ય, તેનું ધ્રુવત્વ, તેના ગુણ અને તેની ધ્રુવતા, તેની કારણસૂદ પર્યાય, એ ત્રણેયનું અભેદ સ્વરૂપ, અખંડ સ્વરૂપ, જે ત્રિકાળ સ્વરૂપ છે તે ઉપાદેયભૂત તત્વ છે. તેને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. તેને સ્વભાવ કહેવામાં આવે છે. આવું સ્વરૂપ દરેક જીવ પાસે વર્તમાનમાં વિદ્યમાન છે. એની સાથે સાથે દરેક જીવ પાસે અત્યારે વર્તમાનમાં એક પરિણમન પણ ચાલી રહ્યું છે. આ જે ધ્રુવત્વ અને ધ્રુવતા છે એ ત્રિકાળ સ્વભાવ અપરિણામી સ્વભાવ છે. અને એ જ સમયે એક વર્તમાન ઉત્પાદવેવાળી પર્યાય છે. એ ઉત્પાદવેવાળી પર્યાયમાં દરેક સમયે પરિણમન ચાલી રહ્યું છે. એ ઉત્પાદવેવાળી પર્યાય ચાહે નિગોદનો જીવ હો કે નિગોદથી માંડીને સિદ્ધ સુધીનો જીવ હો, કોઈ પણ જીવમાં પર્યાયમાં વર્તમાન પર્યાય, જેને ઉત્પાદવેવાળી પર્યાય કહેવાય, તેમાં પરિણમન ચાલી રહ્યું છે. ત્રિકાળી ધ્રુવ જે ઉપાદેયભૂત તત્વ છે એ અપરિણામી તત્વ છે. એમાં કોઈ પરિણમન છે નહીં. આવો એક દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય સહિતનો એક ત્રિકાળી દ્રવ્ય છે. અને વર્તમાન ઉત્પાદવેવાળી પર્યાય એ પણ જીવની જ પર્યાય છે, પણ એને કાર્ય પર્યાય કહેવામાં આવે છે. અને આ ત્રિકાળી દ્રવ્ય ગુણ અને પર્યાય, એમાં જે
ધ્રુવ પર્યાય છે એને કારણ પર્યાય કહેવામાં આવે છે. આવી કારણ કાર્યની સંધિ અર્થે નિયમસારમાં પદ્મપ્રબલધારી દેવ મુનિરાજે એક વિશિષ્ટ પ્રકારનું વર્ણન કરી અને આત્માના સ્વભાવને, જે આત્માનો સ્વભાવ પ્રગટ કરવા માટે તત્પર છે, જે જીવને કાર્યશુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટેની ભાવનાપૂર્વક પોતાના આત્માને જે ભાવે છે, એના માટે એ કાર્યશુદ્ધ પર્યાયનું નજીકમાં નજીકનું કારણપણું તેના ત્રિકાળી દ્રવ્યમાં રહેલી એક કારણશુદ્ધ પર્યાય ધ્રુવ તરીકે રહેલી છે. આવા કારણશુદ્ધ પર્યાયનો વિષય માત્ર નિયમસારમાં જ આવ્યો છે, કારણ કે એમાં મોક્ષ માર્ગ અને મોક્ષની પર્યાય કેવી રીતે પ્રગટ થાય એનું વર્ણન મુખ્ય કરીને નિયમસારમાં આવેલું હોય, મુનિરાજે આમાં કારણશુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં રહેલી છે, એમાં કાર્યનું કારણપણું પડેલું છે, કેવળ જ્ઞાનનું કારણપણું તેમાં છે, મોક્ષ માર્ગનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું મોક્ષ માર્ગનું કારણપણું પણ તેમાં પડેલું છે. એ બતાવવા માટે કારણશુદ્ધ પર્યાયનું વર્ણન નિયમસાર શાસ્ત્રમાં મુનિરાજે કરેલું છે. તારે તારા કાર્યમાં વર્તમાનમાં અશુદ્ધતા વર્તી રહી છે, તો એ અશુદ્ધતાને દૂર કરી અને શુદ્ધતા પ્રગટ કરવી હોય તો એનું કારણપણું જો તું શોધખોળ કરતો હો, સંશોધન કરતો હો, તો એનું કારણપણું તારા કાર્ય સ્વભાવની બાજુમાં જ નિકટમાં રહેલું તારું ધ્રુવ ચૈતન્યપણું છે. તેમાં જ એક કારણ શુદ્ધ પર્યાય જે અંદરમાં ધ્રુવમાં રહેલી છે, તેમાં જ તારા વર્તમાન કાર્યની અશુદ્ધતા દૂર થઈ અને વર્તમાન કાર્યમાં શુદ્ધતા પ્રગટ થાય એવું કારણપણું તારા પોતાના સ્વભાવમાં પડેલું છે. બહારમાં ક્યાંય તારું કારણપણું ખરેખર છે નહીં. નિમિત્ત તરીકે બહારમાં કોઈ પણ હો, કોઈ જ્ઞાની પુરુષ હો, ભગવાનની દેશના હો, શાસ્ત્ર પણ હો, પણ એ બધું નિમિત્તમાં જાય છે. વર્તમાનમાં શુદ્ધતારૂપ પરિણમનનું કાર્ય થાય એનું મૂળ કારણ જો તું શોધ તો તારા ત્રિકાળી દ્રવ્યમાં પડેલું છે. એ કારણપણું કારણ શુદ્ધ પર્યાયમાં પ્રત્યેક કાર્ય શુદ્ધ થવાનું કારણપણું કારણ શુદ્ધ પર્યાયમાં પડેલું છે. એવી આ એક કારણ શુદ્ધ પર્યાયનો વિષય જે પૂજ્ય ગુરુદેવશ્રીએ 2000ની સાલથી એટલે આજથી 70 વર્ષ પહેલા પણ આનું વર્ણન કરેલું છે. એવી આ એક અપૂર્વ વાત છે. જનરલ આ વિષય બહુ ઓછો ચાલતો હોય છે, તેથી લોકોને આ વિષય સમજવામાં થોડો વધારે ઉપયોગને સૂક્ષ્મ કરીને સમજવો પડે, પણ છતાં એકદમ સરળતાથી સમજાઈ જાય એવો વિષય છે. પૂજ્ય ગુરુદેવે સ્પષ્ટીકરણ ખૂબ કર્યું છે, એટલે આપણે એને એકદમ આનંદિત થઈને સમજી શકીએ એવો વિષય છે અને એકદમ હર્ષથી, પ્રસન્નચિત્તથી પોતાના સ્વભાવની વાત છે એટલે એકદમ પ્રમોદિત થઈને આને સમજવાનો જો જીવ પુરુષાર્થ કરે તો એ સમજાય એવી વસ્તુ સ્થિતિ છે. આ કારણશુદ્ધ પર્યાય છે એ નિયમસારમાં ત્રીજી ગાથાથી ચાલુ થઈ છે, જેનો વિસ્તાર આપણે ગયા રવિવારે ત્રીજી ગાથા, 9મી 10મી ગાથા, 11-12 ગાથા, 13 ગાથા, 14મી ગાથા, 15મી ગાથા સુધી આપણે અલગ અલગ એમાં શું શું વિષય ચાલે છે એનો આપણે વિસ્તાર આપણે લીધેલો કે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ
એને કારણસૂત્ર પર્યાય કહેવાય. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ તેને પણ કારણસૂત્ર પર્યાય કહેવાય. સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન તેને પણ કારણસૂત્ર પર્યાય કહેવાય. કારણ દ્રષ્ટિ કારણ દર્શન ઉપયોગ એને પણ કારણસૂત્ર પર્યાય કહેવાય. અને પૂજિત પંચમ ભાવની પરિણતિ કે જે 15 ગાથામાં કારણસૂત્ર પર્યાય એવો શબ્દ આવ્યો છે તે તો કારણસૂત્ર પર્યાય છે જ, પણ તેની શરૂઆત મુનિરાજે 3જી ગાથાથી ચાલુ કરી દીધી છે અને પૂજ્ય ગુરુદેવ શ્રી એનો ઘણો વિસ્તાર કર્યો છે. હવે આ કારણસૂત્ર પર્યાય એનું પ્રયોજન શું, એને શા માટે આપણે સમજવી જરૂરી છે, એ સમજતા આપણને ફાયદો શું થાય, અને એ સમજતા આપણા સ્વભાવ મુજબ પરિણમન રૂપે કાર્યસૂચતા કેવી રીતે આવે એ જરા આપણે વિષય સ્પષ્ટ સમજવાનો પ્રયત્ન કરવો છે. કારણસૂત્ર પર્યાય જે છે એ ત્રિકાળી ધ્રુવમાં રહેલી છે. હવે સૌથી પ્રથમ આપણે આપણા જ્ઞાનમાં 2 વિભાગ પાડી દેવા. એક દ્રવ્યનો વિભાગ છે અને એક વર્તમાન ઉત્પાદ્યનો વિભાગ છે. અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ દ્રવ્યના વિભાગની ચર્ચા કરીએ છીએ. ઉત્પાદ્ય વાળો વિભાગ એની બાજુમાં રહેલો ઉત્પાદ્ય વાળો વિભાગ છે, પણ અત્યારે એની ચર્ચા આપણે નથી કરતા. અત્યારે ચર્ચા આપણે દ્રવ્યના વિભાગની, ત્રિકાળી દ્રવ્યની, શુદ્ધ આત્માની, અનાદિ અનંત સ્વભાવની, એકરૂપ સ્વભાવની, અપરિણમી સ્વભાવની, અખંડ સ્વભાવની ચર્ચા આપણી અત્યારે ચાલુ થાય છે. હવે એ આખું ઉપાદેયભૂત તત્વ છે, ત્રિકાળી સ્વભાવ છે, અખંડ સ્વભાવ છે, કે જેને ભાવતા, ધ્યાવતા, શ્રદ્ધામાં લેતા, જ્ઞાનમાં લેતા, લીનતા કરતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. મુનિરાજને પ્રચુર સ્વસંવેદન આવે છે. કેવળ જ્ઞાન જવાવાળા, વિતરાગી થવાવાળા લોકો શ્રેણી પણ એના આશ્રય ચડે છે. એવો જે દ્રવ્યનો વિભાગ છે, ત્રિકાળી દ્રવ્યનો, એ ત્રિકાળી દ્રવ્યમાં એક એનું ધ્રુવપણું છે, એક એનું ધ્રુવ છે, એ દ્રવ્ય છે. ત્રિકાળી દ્રવ્યને ધ્રુવ કહેવામાં આવે છે. તો કે એ ધ્રુવ કેવો છે? તો કે ધ્રુવ છે એ અનંત ગુણાત્મક છે. એટલે ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ છે, એ અનંત ગુણાત્મક છે, એ એનું ધ્રુવત્વ છે. અને એ અનંત ગુણાત્મક છે એવા જેટલા ગુણો છે અનંત, એટલી જ અનંત એની કારણસૂત્ર પર્યાય છે. તો ધ્રુવત્વ એના ગુણો અને ધ્રુવતા એની કારણસૂત્ર પર્યાય. આખું જોવો અખંડ તો એ એકરૂપ વસ્તુ છે, 3 ભેદ નથી. આપણે 3 ભેદ પાડીને એને સમજીએ છીએ, કારણ કે કોઈ પણ વસ્તુ હોય એની યથાર્થ સમજણ કરવા માટે એને ભેદ પાડીને સમજો તો જ સમજી શકાય. સમજવા માટે ભેદ જરૂરી છે અને ભેદ દ્વારા જ સમજાવી શકાય છે. સમજનારે ભેદ સમજી અને અભેદ ઉપર દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ કરવાનો હોય છે. એવું આ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવત્વ અને ધ્રુવતા લઈને બિરાજમાન છે. ધ્રુવ એટલે દ્રવ્ય, ધ્રુવત્વ એટલે એના અનંત ગુણો, ધ્રુવતા એટલે એની અનંત કારણસૂત્ર પર્યાય. આ ધ્રુવત્વ અને ધ્રુવતા એ 3 થઈને આખું ઉપાદેયભૂત તત્વ છે. હવે એ ધ્રુવ અને ધ્રુવત્વ એટલે કે દ્રવ્ય અનંત ગુણાત્મક છે, એને કહેવામાં આવે છે ધ્રુવ સામાન્ય. અને એ અનંત ગુણની અનંત કારણસૂત્ર પર્યાયો છે, એને કહેવામાં આવે છે ધ્રુવ વિશેષ.
ધ્રુવ સામાન્ય અનંત ગુણાત્મક, ધ્રુવ વિશેષ અનંત કારણસૂત્ર પર્યાયાત્મક. આવું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ બે થઈને એક અખંડ ત્રિકાળી દ્રવ્ય, જેને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે, જેને અભેદ કહેવામાં આવે, જેને પરિપૂર્ણ કહેવામાં આવે, અપરિણામી કહેવામાં આવે, શુદ્ધ કહેવામાં આવે, એવો એક દ્રષ્ટિનો વિષય ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને અખંડપણે રહેલો છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવું અંદરમાં હોવા છતાં દ્રષ્ટિ જ્યારે એના ઉપર પડે છે ત્યારે એ વિષય આખો અખંડને દ્રષ્ટિમાં લે છે. જો એના ભેદરૂપ એને જોવામાં આવે, કારણસૂત્ર પર્યાયને ભેદથી જોવામાં આવે, તો એ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય નથી રહેતો, એ પર્યાર્થિક જ્ઞાનનો વિષય થઈ જાય છે. અને એને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એમ અભેદથી અખંડપણે જોવામાં આવે તો એ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે, શુદ્ધ નિશ્ચયનો વિષય છે. હવે આ જે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષપણું છે એનો એટલે કે જીવનો પોતાનો એક સ્વભાવ છે. સ્વભાવ અને સ્વભાવવાન. સ્વભાવવાન છે એ ધ્રુવ સામાન્ય છે અને એનો સ્વભાવ છે એ ધ્રુવ વિશેષ છે. એ ધ્રુવ વિશેષ છે એમાં ધ્રુવ સામાન્ય નિરંતર એનું જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન અને સ્વરૂપ પ્રત્યક્ષ દ્રષ્ટિ એ સ્વભાવ છે. અને એ સ્વભાવમાં આખું દ્રવ્ય અનંત ગુણાત્મક છે એનું જાણવું દેખવું, જાણવું દેખવું એમાં અખંડપણે વર્તી રહ્યું છે. ત્યાં કોઈ ક્રિયા નથી, એ નિષ્ક્રિયપણે છે. ક્રિયા તો બહાર ઉત્પાદય વાળી પર્યાયમાં છે, અહીંયા ઉત્પાદય નથી. અહીંયા વર્તવું. હા, તમે જે સ્વભાવનું સમજાવ્યું ને કે સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ છે, એ જરા નિરૂપણ કરશો પ્લીઝ? હા, સ્વભાવ છે, સ્વભાવ કારણસૂત્ર પર્યાય છે. કારણસૂત્ર પર્યાય જે સ્વભાવ છે એ અનંત ગુણની અનંત કારણસૂત્ર પર્યાય છે, એને સ્વભાવ કહેવામાં આવે છે. અને ત્રિકાળી દ્રવ્ય અને એના અનંત ગુણ છે એને સ્વભાવવાન કહેવામાં આવે છે. હવે આ જે સ્વભાવ છે એ સ્વભાવમાં કારણ દ્રષ્ટિ પણ સ્વભાવ છે, કારણ જ્ઞાન પણ સ્વભાવ છે, કારણ દર્શન ઉપયોગ પણ સ્વભાવ છે. તો એ કારણ જ્ઞાન છે એ પણ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવવાન છે, એનાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ જે છે એની સાથે પ્રત્યક્ષપણે વર્તતું એવું જ્ઞાન છે, એને કારણ સ્વભાવ જ્ઞાન કહેવામાં આવે છે. કારણ દ્રષ્ટિ એ શ્રદ્ધા ગુણની કારણસૂત્ર પર્યાય છે, એને કારણ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ કારણ દ્રષ્ટિ પણ સ્વરૂપ પ્રત્યક્ષ છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ એટલે ત્રિકાળી દ્રવ્ય જે ધ્રુવ સામાન્ય છે એ ધ્રુવ સામાન્ય સાથે સ્વરૂપથી કારણ દ્રષ્ટિ પ્રત્યક્ષ છે. એવી જ રીતે કારણ દર્શન ઉપયોગ છે એ પણ ત્રિકાળી સ્વભાવવાનથી ધ્રુવ સામાન્યથી આ કારણ દર્શન ઉપયોગ સ્વરૂપ પ્રત્યક્ષ છે. એટલે કે પોતાના સ્વરૂપથી પોતે ત્રિકાળી દ્રવ્ય સાથે પ્રત્યક્ષપણે વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે. ત્યાં કોઈ ક્રિયા નથી. વર્તવું એટલે જાણવું દેખવું, અંદરમાં ને અંદરમાં શ્રદ્ધવું, અંદરમાં ને અંદરમાં જાણવું, અંદરમાં ને અંદરમાં દેખવું, અંદરમાં ને અંદરમાં લીનતા. એ ક્રિયાશીલ વાત નથી. નિષ્ક્રિયપણે આવું એક સ્વરૂપ, સ્વભાવ
અને સ્વભાવવાનનું અંદરમાં અભેદપણે નિષ્ક્રિયપણે વર્તવું એનું અંદરમાં રહેલું છે. એવો એક સ્વભાવ જ છે કે જે સ્વભાવ સ્વભાવવાન સાથે સ્વરૂપ પ્રત્યક્ષ રહેલો છે. જે નિયમસારની 11-12 ગાથામાં આ વિષય આવ્યો છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ દર્શન, સ્વરૂપ પ્રત્યક્ષ શ્રદ્ધા એ સ્વરૂપથી પ્રત્યક્ષ છે. એટલે કે સ્વભાવ છે એ કારણ શુદ્ધ પર્યાય છે, સ્વભાવવાન છે એ ત્રિકાળી દ્રવ્ય અને એના અનંત ગુણો છે. આવી રીતે સ્વભાવ અને સ્વભાવવાન અંદરમાં ને અંદરમાં, ધ્રુવમાં ને ધ્રુવમાં જાણવા, દેખવા, શ્રદ્ધવા અને લીનતા રૂપ વર્તી રહ્યા છે. વર્તવું એવું એક સ્વભાવપણું, સ્વભાવસ્થપણું, સ્વરૂપસ્થપણું એવું અંદરમાં અને અંદરમાં ત્રિકાળી સ્વભાવમાં અંદરમાં વર્તવું રહેલું છે. એવું જે વર્તવું રહેલું છે એ અંદરની એક વ્યવસ્થા જ એવી છે ત્રિકાળી દ્રવ્યની. એ વર્તવું જે સ્વભાવનું ચાલુ છે એ જ સ્વભાવ છે, એમાં વર્તવું પણ સ્વભાવવાનનું ચાલુ છે અને એ જ સ્વભાવ છે એ જ વર્તમાન પર્યાયના કારણપણે પણ રહેલો છે. જેને કારણ શુદ્ધ પર્યાય આપણે કહીએ છીએ. એ કારણ શુદ્ધ પર્યાય એ સ્વભાવ છે ધ્રુવ વિશેષ. એ ધ્રુવ વિશેષ સ્વરૂપ પ્રત્યક્ષ ધ્રુવ સામાન્ય સાથે વર્તી પણ રહ્યો છે અને એ જ ધ્રુવ વિશેષ વર્તમાન ઉત્પાદય વાળી પર્યાય છે એનું કારણ પણ એ બને છે. એટલે કે જ્યારે વર્તમાન ઉત્પાદય વાળી પર્યાય, પરિણમતી પર્યાય, હું ત્રિકાળ ધ્રુવ છું, હું અખંડ છું, હું શુદ્ધ છું, એવા દ્રવ્યમાં, આખા દ્રવ્યમાં, અખંડમાં ધ્રુવત્વ અને ધ્રુવતા એવા ભેદ ન જોઈને આખું અખંડપણું છે એમાં જ્યારે અહમ કરે વર્તમાન પર્યાય, ત્યારે ત્યાં શ્રદ્ધાની પર્યાયને કારણપણું, શ્રદ્ધાની કારણશુદ્ધ પર્યાય પૂરું પાડે છે. જ્ઞાનની પર્યાયને એનું કારણપણું જ્ઞાનની કારણશુદ્ધ પર્યાય પાડે છે. એટલે કે જ્ઞાનનો કારણ સ્વભાવ, જ્ઞાન ઉપયોગ, શ્રદ્ધા એટલે કારણ દ્રષ્ટિ, દર્શન કારણ દર્શન ઉપયોગ, આ બધા કારણ શુદ્ધ પર્યાયો જે વર્તમાન પર્યાય કાર્ય રૂપે શુદ્ધ પ્રગટે છે એને અંદરમાં એનું કારણપણું અંદરથી મળે છે. વર્તમાન પર્યાય પોતાની યોગ્યતાથી, પોતાના સત્કારકથી શુદ્ધ થાય છે. પણ તેમાં સ્વાભાવિક નિમિત્તપણું જો તમે જુઓ તો અંદરની કારણ શુદ્ધ પર્યાય દરેક ગુણની વર્તમાન પર્યાયને શુદ્ધ થવામાં અંદરની પોતાની ધ્રુવ વિશેષ રૂપ કારણ શુદ્ધ પર્યાય એમાં સ્વાભાવિક નિમિત્તપણે રહેલી હોય છે. ચેતનભાઈ, હેલો ચેતનભાઈ, આપણે દર્શન જે કારણ શુદ્ધ પર્યાયમાં દર્શન ઉપયોગની વાત આવી, તો એ દર્શન ઉપયોગમાં દર્શનાવર્ણીય કર્મનું દર્શન અને શ્રદ્ધા ગુણ એ બંને આવી ગયા? હા, એમાં બે આવી જાય. દર્શનમાં બેયમાં લાગુ પડી જાય. એ શ્રદ્ધાને પેટા વિભાગમાં લેવા આવે છે. દર્શનના પેટા વિભાગમાં શ્રદ્ધા લેવામાં આવે છે. એટલે શ્રદ્ધા ગુણ જુદો છે, દર્શન ગુણ જુદો છે, પણ છતાં દર્શન મોહનો ઉદય છે ને એ બેયમાં લાગુ પડતો હોય છે. એટલે એ રીતે એને વિચારમાં લેવું. હવે અત્યારે કારણ હાજી હા, આપણે તમે કહ્યું ને, એટલે પણ એક ગુણમાં જેમ અનંત શક્તિનું રૂપ છે એવી રીતે કારણ શુદ્ધ પર્યાય પણ એક જ ગુણમાં હોય છે, અનેક રૂપે? ના, કારણ શુદ્ધ ના, એવું નથી. દરેક ગુણની સ્વતંત્ર દરેક કારણ શુદ્ધ પર્યાય છે. શ્રદ્ધા ગુણની શ્રદ્ધાની કારણ શુદ્ધ પર્યાય છે. દર્શન ગુણની દર્શન રૂપ કારણ શુદ્ધ પર્યાય છે. જ્ઞાન ગુણની જ્ઞાન રૂપ કારણ શુદ્ધ પર્યાય છે. દરેક ગુણની અલગ અલગ સ્વતંત્ર કારણ શુદ્ધ પર્યાય છે. જેમ ગુણો અલગ અલગ સ્વતંત્ર છે, ગુણો જેમ પોતાનું આગવું લક્ષણ લઈને વિદ્યમાન છે, જેમ કે જ્ઞાનનું લક્ષણ જાણવું છે, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીત છે, દર્શનનું લક્ષણ દેખવું છે,
સ્વચ્છતા લક્ષણ છે એ સ્વચ્છતા શક્તિનું છે, પ્રતિભાષિત થવું. વિભુ ગુણનું લક્ષણ વ્યાપકપણું છે, વીર્ય ગુણનું લક્ષણ પુરુષાર્થ છે. એવી રીતે એક એક ગુણના લક્ષણો અલગ છે, માટે અનંત ગુણ બન્યા છે. એવી જ રીતે કારણસૂત્ર પર્યાયમાં પણ એનું પોતાનું એક એક ગુણની એક એક કારણસૂત્ર પર્યાય સ્વતંત્ર અસ્તિત્વ લઈને રહેલી છે. કોઈ એક કારણસૂત્ર પર્યાય છે અને એક કારણસૂત્ર પર્યાયમાં અનંત કારણસૂત્ર પર્યાયનું રૂપ છે એ વિષય નહીં. એક એક ગુણની એક એક કારણસૂત્ર પર્યાય સ્વતંત્ર છે. પછી જ્યારે એક ગુણમાં અનંત ગુણનું રૂપ ઉતારવામાં આવે ત્યારે એક કારણસૂત્ર પર્યાયમાં અનંત કારણસૂત્ર પર્યાયનું રૂપ ઉતરી શકે. આમ તમે જોવો સિદ્ધાંતિક રીતે બધા ગુણની અલગ અલગ કારણસૂત્ર પર્યાય છે. હવે અંદરમાં જ કારણપણું પડેલું છે. તો જેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રી કાયમ ફરમાવે છે કે આ જીવ અનંત કાળમાં અનાદિનો પરિભ્રમણ કરતો અહીંયા મનુષ્ય ગતિમાં આવ્યો, ત્યાં સુધીમાં અનંત વાર સમોસરણમાં જઈ આવ્યો છે. ભગવાનની દિવ્ય ધ્વનિ એણે અનંત વાર સાંભળી છે. કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં આ જીવે જન્મ ન લીધો હોય. એટલે બધે સુધી ફરીને પણ પાછો જીવ અહીંયા આવી ગયો છે અને હજી એને સ્વરૂપ દર્શન નથી થયું, સ્વરૂપ દ્રષ્ટિ નથી થઈ, સ્વરૂપ જ્ઞાન નથી થયું. તો જેમ તીર્થંકર ભગવાનની ઓમ ધ્વનિ દિવસમાં 3 વખત છૂટે છે, 6 ઘડી, તો એમાં ત્યાં જે દિવ્ય ધ્વનિ છૂટતી હોય છે એ તો નિરક્ષરી વાણી હોય છે. એમાં તો માત્ર ઓમનો ઓમકાર નાદ આવે છે. અને એ ઓમકાર નાદમાં જે જીવો ત્યાં બિરાજમાન હોય, જે જીવો સમોસરણમાં બેઠા હોય, એ જીવોને પોતપોતાની ભાષામાં તીર્થંકરની વાણી 700 ભાષામાં કન્વર્ટ થઈ અને જે જીવો જે ભાષા સમજતા હોય એ પોતાની ભાષામાં ઓમ ધ્વનિ એનો નાદ જે ગાજે એ ઓમ ધ્વનિથી એની એવી અતિશયતા હોવાથી એ દરેક જીવો પોતપોતાની ભાષામાં એ વાણીનું ગ્રહણ કરી લે. હવે ત્યાંથી તો ઓમનો ધ્વનિ છૂટ્યો છે. કહેવામાં એમ આવે છે કે એ વાણી 700 ભાષામાં કન્વર્ટ થાય છે. 700 ભાષામાં કન્વર્ટ થઈ જે જીવ ત્યાં બેઠો હોય એની ભાષામાં એની કર્ણેન્દ્રિય દ્વારા એ વાણીનું શ્રવણ થઈ જાય છે. તો હવે ઓમ ધ્વનિ નિરક્ષરી છે, શ્રવણ એની ભાષામાં થાય છે. હવે ખરેખર ત્યાં સ્થિતિ ભજે છે શું અને ત્યાં રહેલું શું છે? અને તીર્થંકર ભગવાનની ઓમ ધ્વનિ છૂટે છે છતાં જીવ કોરો ને કોરો અહીંયાથી બહાર નીકળી જાય છે. કોઈ જીવ પામી જાય છે, કોઈ જીવ કોરો નીકળી જાય છે. તો એમાં રહસ્ય શું છે? હવે કોઈ પણ જીવ છે એને કર્ણેન્દ્રિય દ્વારા એની પોતાની ભાષામાં પણ એ વાણી સમજાઈ જાય તો પણ ખરેખર એ તીર્થંકરની દિવ્ય ધ્વનિથી ખરેખર એ સમજતો નથી. એને એની ભાષામાં ખ્યાલ આવ્યો માટે એને તીર્થંકરની દિવ્ય ધ્વનિ સમજાણી નથી. ગમે તેવું નિમિત્તપણું સામે હોય, સાક્ષાત તીર્થંકર ભગવાન હોય, તો પણ એનું જે કાર્ય થાય છે એ પોતાથી થાય છે. નિમિત્તથી ક્યારેય પણ કાર્ય થતું નથી. નિમિત્ત ગમે તેવું હોય તે એની ભાષામાં એને સમજાવવા છતાં એનું જે પોતાનું જ્ઞાન છે, એના પોતાના જે જ્ઞાનનો ઉપયોગ છે, પોતાનો જે પરિણમનશીલ ઉપયોગ છે, વર્તમાન જ્ઞાનનો ઉપયોગ છે, જે ઉત્પાદય વાળો છે, એવા ઉપયોગમાં આ વાણીનું જે શ્રવણ થયું એ કર્ણેન્દ્રિયનું એને પોતાના ઉપયોગનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાને કારણે એના પોતાના જ ઉપયોગનું પરપ્રકાશનપણું જે છે કે જે જ્ઞેયાકાર રૂપ પરિણમેન છે, એવા જ્ઞેયાકારને પોતાના જ્ઞાનમાં તે જાણતા તેને ખ્યાલ આવે છે કે
કે બાહ્યમાં તીર્થંકર ભગવાનની દેશનામાં આવી વસ્તુ સ્થિતિ અત્યારે વર્ણન રૂપે આવેલી છે, અને મને મારા જ્ઞાનથી મને ખબર પડે છે કે આ જ્ઞાનમાં આવું મારું જ્ઞેયાકારપણું પરપ્રકાશક રૂપે ભજ્યું, એવા જ્ઞેયાકારને જ્ઞાનની દ્વિરૂપતામાં જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર એક સાથે હોવાથી એને જાણતા મને ખબર પડી જાય છે કે અત્યારે વર્તમાનમાં આવી દિવ્ય ધ્વનિ છૂટી રહી છે. આવું નિમિત્તપણું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોવા છતાં એ નિમિત્તપણું કદી પોતાની કાર્યરૂપી શુદ્ધતા માટે કારણ બનતું નથી. કારણ કદી બાહ્યમાં એની શુદ્ધતાનું હોતું નથી. કારણ હંમેશા કાર્યની શુદ્ધતા માટેનું અંદરમાં હોય છે. બહારમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગમે તેટલું નિમિત્તપણું હોય છતાં એના કારણે કદી એને એના જ્ઞાનમાં સમજણ થતી નથી. કોઈ પણ પ્રકારનું કારણપણું પોતાના જ્ઞાનમાં સમજણ માટે પણ જો હોય તો એનું કારણપણું પોતામાં રહેલું છે. બહારમાં કોઈ પણ પ્રકારનું કારણપણું છે જ નહીં. નિમિત્ત તરીકે બધું હોવા છતાં એ નિમિત્ત કદી કારણ બનતું નથી. માટે એનું કારણપણું પડેલું હોય તો એ વર્તમાનમાં અંદર કારણ શુદ્ધ પર્યાય જે રહેલી છે એમાં જ ખરેખર એની શુદ્ધતાનું કારણપણું અંદરમાં પડેલું છે. માટે આવા કારણપણાની સમજણ કરવાથી એ જીવને ખ્યાલમાં આવે છે કે મારું જે કાંઈ છે એ મારું અંદર મારા સ્વભાવમાં પડેલું છે. સ્વભાવના સ્મરણથી જ ખરેખર સંસારનો અભાવ થઈ અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ અને મોક્ષ રૂપે પરિણમન થાય છે. એટલે મારે જો અંદરનો સ્વભાવ સમજવો હોય તો અંદરની મારી ધ્રુવ, મારું ધ્રુવત્વ અને મારી ધ્રુવતા એને જ વાસ્તવિકપણે મારે સમજવાના છે. જો એ સમજણ બધી ચાલે છે વર્તમાન ઉત્પાદવાળા જ્ઞાનમાં, યથાર્થ સમજણ પણ જ્ઞાનમાં થાય છે. ઉત્પાદવાળા જ્ઞાનમાં બીજી પર્યાય આવે છે તો એમાં વિશેષ સમજણ થાય છે. ત્રીજી પર્યાય આવે છે તો એમાં વધારે વિશેષ સમજણ થાય છે. સમજણ થતા 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 પર્યાયો ફરતી રહે છે અને ચિંતનમાં આવી જાય છે. જીવ ચિંતન પૂર્વક મનન પૂર્વક એકાગ્રતા અને એકાગ્રતા પૂર્વક ભાવભાષણ થઈ અને અનુભૂતિ થઈ શકે છે. તો આ જે આખો હાજી એક ક્વેશ્ચન અહીંયા આવે છે કે ઉત્પાદ વ્યય વાળી જે વર્તમાન એક સમયની જે શુદ્ધ પર્યાય જ્યારે દ્રવ્યનો અવલંબન લે છે ત્યારે એને નિમિત્તમાં આ કારણ જે સ્વભાવ કારણ શુદ્ધ જ્ઞાન પર્યાય હોય છે કે ધ્રુવ એને નિમિત્ત હોય છે? આખું દ્રવ્ય ત્રિકાળ છે ને એની સન્મુખતા વર્તમાન પર્યાય કરે છે. એકલી કારણ શુદ્ધ પર્યાયની સન્મુખતા હોતી નથી. આખા ત્રિકાળી દ્રવ્યની અભેદપણે સન્મુખતા હોય છે. પણ એ સન્મુખતાના સમયે એનું કારણપણું એની કારણ શુદ્ધ પર્યાયમાં જે તે ગુણનું રહેલું છે. આખા અખંડ ધ્રુવનું અવલંબન લેવા છતાં એનું કારણપણું એને જે તે ગુણની કારણ શુદ્ધ પર્યાયમાંથી જ મળે છે. કારણ શુદ્ધ પર્યાય એટલે જ ઉપયોગી છે, એટલે જ કારણ શુદ્ધ પર્યાય એવું નામ આપવામાં આવ્યું છે એને. કે વર્તમાન પર્યાય જે શુદ્ધ થાય છે એનું કારણપણું અંદરમાં છે, પછી કારણ પછી શુદ્ધ, તો કે એ શુદ્ધપણે અંદરમાં રહેલું છે. અને પર્યાય એટલે કે એ ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ છે. એ વિશેષ હોવાથી એનું નામ પર્યાય પડ્યું છે. એવો અંદરમાં તમે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવો ભેદ કરો છો એટલે એને ધ્રુવ વિશેષને પર્યાય કહેવામાં આવે છે. અને એ પર્યાય શુદ્ધ છે અને એ પર્યાય શુદ્ધ હોવા છતાં એમાં કારણપણું પણ પડેલું છે. માટે એનું નામ કારણ શુદ્ધ પર્યાય એમ કહેવામાં આવ્યું છે.
અને એ કારણસૂત્ર પર્યાયમાં જ વર્તમાન જે પર્યાય જે ઉત્પાદરૂપ થાય છે એનું કારણપણું અંદરમાં જ કારણસૂત્ર પર્યાયમાં પડેલું છે. પણ એ કારણસૂત્ર પર્યાય જ્યારે અવલંબન વર્તમાન પર્યાય ત્રિકાળી દ્રવ્યનું આખાનું લે ત્યારે કારણસૂત્ર પર્યાય ભેદરૂપ નથી હોતી. કારણસૂત્ર પર્યાય ત્રિકાળી દ્રવ્યથી અભેદ રૂપે હોય છે અને એ અભેદ રૂપે પડેલી પર્યાયમાંથી જ એને કારણપણું મળે છે. તમને એક દ્રષ્ટાંત આપું તો વધારે ખ્યાલમાં આવશે કે પહેલાના જમાનામાં ત્યારે આપણે તો અત્યારે બોલ પેનથી લખીએ છીએ, પહેલાના જમાનામાં ફાઉન્ટન પેનથી લખવામાં આવતું હતું. ત્યારે લખવામાં આવતું ત્યારે એની નીબ હોય ને, જે ટાંક કહેવામાં આવે, એ શાહીનો ખડિયો આખો ભરેલો હોય. શાહીનો ખડિયો, જેમ આપણે પાણીનો લોટો કેમ ભરેલો હોય એવી રીતે શાહીનો ખડિયો ભરેલો હોય. એ શાહીના ખડિયામાં એની ફાઉન્ટન પેનને બોળી અને અક્ષરો નોટમાં લખવામાં આવતા હતા. ફાઉન્ટન પેન અંદર બોળે, એ બોળી અને પછી એની ચોપડીમાં અક્ષરો લખે. પછી એ અક્ષરો લખી પાછી ફાઉન્ટન પેન બોળે, પાછા અક્ષરો લખે, ફાઉન્ટન પેન બોળે, પાછા અક્ષરો લખે. હવે શાહીનો આખો ખડિયો છે, એ આખો ખડિયો તો શાહીથી ભરેલો છે. એ આખો ખડિયો છે, એ ખડિયો એટલે એક શીશી, એક બોટલ, એમાં તો શાહી ભરેલી છે. એ શાહીથી ભરચક છે, એમાં ક્યાંય જગ્યા નથી ખાલી, એ ભરચક છે. એમ આત્મા અનંત ગુણ અને અનંત કારણસૂત્ર પર્યાયથી ભરચક છે. હવે શાહીનો ખડિયો જે છે એમાં જે ફાઉન્ટન પેન છે એ શાહીના ખડિયામાં બોળે છે. એ શાહીના ખડિયામાં જ્યાં બોળે ત્યાં એની નીબ છે, એ જ્યાં પડે એ નીબ જાય છે આખા ખડિયામાં, પણ એ ખડિયાના જે ભાગમાં એ પડે છે, જે ભાગ સુધી પહોંચે છે, એ ભાગ છે એ એની કારણસૂત્ર પર્યાય છે. અને આખો ખડિયામાં શાહી ભરેલી છે, એ આખું અનંત ગુણાત્મક દ્રવ્ય છે. એટલે અવલંબન આખા દ્રવ્યનું છે. અવલંબન લેતા કારણપણું એક જે તે ગુણની કારણસૂત્ર પર્યાય એને કારણ પૂરું પાડે છે. બીજો ન્યાય એના માટે એ આપવામાં આવે છે કે આખા દ્રવ્યનું અવલંબન વર્તમાન પર્યાય લીધું છે, છતાં વર્તમાન પર્યાયમાં એક સમયમાં ચોથું ગુણસ્થાન જ્યારે આવે છે ત્યારે ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધા 100% સમ્યક થઈ જાય છે, ચારિત્ર આંશિક સમ્યક થાય છે. એવી રીતે અનંત ગુણો આંશિક સમ્યક થાય છે. એકલી શ્રદ્ધા 100% સમ્યક થઈ જાય છે. તમે વર્તમાન પર્યાયથી એને વિચારીએ તો તેના ષટકારકથી પર્યાયની યોગ્યતા અનુસાર જે ગુણની પર્યાયની જેવી યોગ્યતા હતી એવી યોગ્યતા અનુસાર એનું ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી એવું કાર્ય પ્રગટ થયું છે. શ્રદ્ધાની પર્યાય 100% શુદ્ધ થઈ ગઈ, ચારિત્રની અલ્પ થઈ, અધૂરી થઈ, આંશિક બધા ગુણની આંશિક સમ્યક થાય છે. જ્ઞાનમાં પણ એ સમયે સમ્યક જ્ઞાન થાય છે, કેવળ જ્ઞાન નથી. એ અપેક્ષાએ એને પણ આંશિક કહેવામાં આવે છે. તો એ આંશિક અવલંબન તો આખા દ્રવ્યનું અનંત ગુણની અનંત પર્યાય લીધેલું છે. અનંત ગુણની અનંત પર્યાયો વર્તમાન ઉત્પાદય વાળી જ્યારે અવલંબન દ્રવ્યનું લે છે, અહમ કરવા માટે તત્પર થાય છે, ત્યારે એ પરિણતિ બનીને આ હું છું એમ અહમ કરે છે. અનંત પર્યાયોનું અભેદ એકત્વ થઈ અને પરિણતિ બની જાય છે. અને પરિણતિ એમ કે છે આ હું છું ત્રિકાળી દ્રવ્ય તે. તો એને અવલંબન તો બધી પર્યાય આખા દ્રવ્યનું લીધું છે, છતાં શુદ્ધતા શ્રદ્ધા ગુણની જ કેમ એક પૂરી આવી અને બીજા ગુણોની પર્યાયો આંશિક શુદ્ધ કેમ થઈ, એ આપણને પ્રશ્ન થાય. તો એમ એનો જવાબ મળે જે ગુરુદેવ શ્રી ફરમાવે છે કે એ તો એના ષટકારકથી થઈ છે. ચારિત્ર ગુણની યોગ્યતા જેવી છે કે એ ક્રમે ક્રમે શુદ્ધ થાય છે. જ્ઞાનની યોગ્યતા જેવી છે કે એ સમ્યક જ્ઞાન થયા પછી આગળ વધીને કેવળ જ્ઞાન થાય છે. શ્રદ્ધાની યોગ્યતા જેવી છે કે એ જ સમયે શુદ્ધ થઈ જાય છે. હવે એ તો પર્યાયથી આપણે પર્યાયના વર્ણનમાં કાર્ય કારણ ઉતાર્યા કે પર્યાયનું કારણ પર્યાય છે, વર્તમાન પર્યાયનું કારણ એ પર્યાય અને વર્તમાન પર્યાયનું કાર્ય પણ પર્યાય. પણ અંદરમાં સ્વાભાવિક નિમિત્તથી તમે જુઓ
તો જે તે પર્યાય કાર્ય રૂપે શુદ્ધ થઈ છે એની કારણ શુદ્ધ પર્યાય એમાં કારણ પડે છે સ્વાભાવિક નિમિત્ત તરીકે. તો એ કારણ શુદ્ધ પર્યાયમાંથી જેટલું કારણ એને વર્તમાનમાં મળે છે નિમિત્તપણે સ્વાભાવિક નિમિત્તથી, એટલું અહીંયા શુદ્ધતા રૂપે વર્તમાન એની યોગ્યતાથી પરિણમન શુદ્ધપણે થાય છે. એટલા માટે પણ કારણ શુદ્ધ પર્યાય મુનિરાજે જે લખી છે એની કિંમત છે. આ બધા ન્યાયથી અંદરના સ્વભાવને સમજતા આપણો જે જ્ઞાનનો ઉપયોગ છે, આપણો જે વર્તમાન જ્ઞાન છે, એ જો આવા અંદરના ભેદને સમજવામાં તત્પર થાય તો આ એક ધ્રુવત્વ અને ધ્રુવતા એ આખું એનું અખંડપણું એ અંદરના સ્વભાવને જો આપણો ઉપયોગ સમજવા માટે તત્પર થાય તો એ ઉપયોગ જ્ઞાનનો અંદર ને અંદર રહેવાના પ્રયાસે ચડશે. ત્યાં ને ત્યાં તેનો પ્રયોગ ચાલશે, ત્યાં ને ત્યાં તેની તત્પરતા ચાલશે, ત્યાંથી એ ખસશે નહીં. ભલે અંદરમાં ને અંદરમાં ધ્રુવત્વ ને ધ્રુવતા એવા ભેદ એને દેખાય, પણ એ ભેદ છે એ ખરેખર તો ભેદ આપણે પાડીને સમજીએ છીએ, અંદર એવા ભેદ નથી. માટે એને એ ઉપયોગ જે વર્તમાન છે એ આવા ભેદને પણ સમજવા માટે પ્રયત્નશીલ થશે તો એ ત્વરિતમાં છે ને અભેદ તરફ પરિણમનમાં આવી જશે. માટે આ સ્વભાવ સમજવો અત્યંત જરૂરી છે. અને ત્રિકાળી દ્રવ્ય, એના ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાય, એનાથી એક એ સમજતા એવો એક જીવને એક વિશ્વાસ આવી જાય છે કે મારું દ્રવ્ય ખંડિત નથી થઈ ગયું. મારા દ્રવ્યમાં ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણ અને ત્રિકાળી કારણ શુદ્ધ પર્યાય, એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય એ પરિપૂર્ણ છે. એવા પરિપૂર્ણ દ્રવ્યનું અવલંબન મારે લેવાનું છે. એટલે કે હું મારી પર્યાય જે વર્તમાન છે એને હું આ પરિપૂર્ણ છું ન્યા સ્થાપના કરું છું. તો એવા પરિપૂર્ણતાનો જો એને ખ્યાલ આવી જાય કે મારું ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ, એનું ધ્રુવત્વ, એના ગુણો, એની કારણ શુદ્ધ પર્યાય એ જ ખરેખર મારી વાસ્તવિક શુદ્ધ પર્યાય, ધ્રુવ પર્યાય, એમ જો ત્રિકાળી દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એનાથી મારા દ્રવ્યનું પરિપૂર્ણપણું, અખંડપણું, ધ્રુવપણું, પૂર્ણતા, એવી મારી પૂર્ણતા છે એવું ઉપયોગમાં જો એને ખ્યાલ આવે તો એ ઉપયોગને શુદ્ધ ઉપયોગમાં પરિણમતા વાર નથી લાગતી. એ કન્વર્ટ થઈ જાય છે, એને ખ્યાલમાં આવી જાય છે. આવી ખૂબ જ અગત્યનો વિષય છે. આ વિષય આપણે શા માટે ચાલુ કર્યો છે કે આ વિષય સમજતા એને ઉપયોગને બહારથી અંદર લઈ આવવો નથી પડતો. અંદરનો જ વિષય સમજતા એનો ઉપયોગ જે વર્તમાન છે ઉત્પાદય વાળો, એ ઉપયોગ અંદરના સ્વભાવમાં ટકવા માટે પ્રયત્નશીલ થઈ જાય છે. માટે આ વિષય સમજવો આવશ્યક છે, જરૂરી છે. કદાચ આ વિષય ખ્યાલમાં ન આવે તો પણ ત્રિકાળી ધ્રુવના આશ્રય સમ્યક દર્શન થઈ શકે છે. આ વિષયને સમજણમાં આવે તો જ અનુભવ થાય એવું કોઈ આમાં છે નહીં. પણ છતાં આ વિષય સમજતા એનો અંદરથી મહિમા આવે છે, એને અંદરથી એમ ભાસ થાય છે કે ઓહો મારા સ્વરૂપમાં આવી અગાધતા ભરેલી છે, મારી વર્તમાન પર્યાયનું કાર્યનું કારણ પણ અંદરમાં પડેલું છે. એવા અંદરના કારણપણાને જો હું જોઉં, તપાસું, ઝાંખું તો મારી વર્તમાન પર્યાયમાં શુદ્ધતા રૂપી કાર્ય પ્રગટ થઈ જશે. એટલા માટે આ વિષય સમજવો જોઈએ, આ વિષયનો મહિમા લઈ આવીને સમજવો જોઈએ. ગુરુદેવે ખૂબ આનો મહિમા કર્યો છે. આ વિષય ઘણી વાર ગુરુદેવ ચલાવતા અને ખૂબ ચલાવતા. જ્યારે આ વિષય આવે ત્યારે ગુરુદેવ આ વિષય ઉપર સ્પષ્ટીકરણ 3-3, 4-4 પેજ ભરીને 10-10, 15-15 મિનિટ સુધી કરતા. તો આવો આ અપૂર્વ વિષય છે, અગત્યનો વિષય છે. હવે અહીંયા આ વિષય આપણે અત્યારે પૂરો કરીએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો એ પ્રશ્ન કરી શકે છે. પછી આવતા રવિવારે આ વિષયને થોડો વિશેષ લઈ અને આની પૂર્ણતા કરશું. પછી નવો વિષય આપણે ચાલુ કરશું. તો આ વિષયમાં કઈ પ્રશ્ન હોય તો કોઈ પણ કરી શકે છે. હા ચેતનભાઈ, આપણે જે હમણાં એક્ઝામ્પલ લીધો ને સાઈના ખડિયાનો, અને
હા, એમાં જે આપણે એની પેલી નીપ હોય ડુબાડીએ એ એક પર્યાયની કારણસૂત્ર પર્યાયની અપેક્ષાએ આપણે વાત કરી. તો આમાં કેવળ જ્ઞાન ને આપણે લગાવીને વાત કરશું તો એ તો બધી જ ત્યાં તો પરિપૂર્ણ પર્યાયો શુદ્ધ થઈ ગઈ છે. તો એકી સાથે જ બધી અનંત પર્યાયોને એ ડુબાડતી આશ્રય ત્યાં પણ ધ્રુવનો છે અને પર્યાય એકી સાથે બધી જ ડુબાડીને એને એના લક્ષમાં આવી જાય છે. એ પ્રમાણે લેવું સાચી. આ એ પ્રમાણે એમાં શું છે બેન કે આ છે ને આપણે દ્રષ્ટાંત હંમેશા એક દેશ હોય છે. એ ખરેખર સિદ્ધાંત સમજવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે. હંમેશા દ્રષ્ટાંત હોય છે ને એ સિદ્ધાંત સરળ થાય કે સિદ્ધાંતમાં કહેવાનું તાત્પર્ય મુનિરાજનું શું છે, આપણે સમજણ કેવી રીતે કરીએ છીએ એ સમજવા માટે દ્રષ્ટાંત હોય છે. એટલે કેવળ જ્ઞાનનું સ્વરૂપ તો એવું છે કે કેવળ જ્ઞાનમાં તો પૂરેપૂરું આત્માનું અવલંબન એને આવી ગયું છે અને પૂરેપૂરી પર્યાયો અનંત પર્યાયો સુધતા રૂપે પરિણમી જાય છે. એટલે ત્યાં તો કોઈ એવો ભેદરૂપ વાત જ નથી. એ તો સફળ પ્રત્યક્ષ થઈ ગયું છે કેવળ જ્ઞાન. અને આ કારણ શું પર્યાય છે એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાનને પણ સ્વરૂપ પ્રત્યક્ષની અપેક્ષાએ પરોક્ષ કીધું છે કેવળ જ્ઞાનને. કારણ કે એ કેવળ જ્ઞાન છે એ વર્તમાન ઉત્પાદવાળી પર્યાયમાં પ્રગટ થાય છે. અને આ કારણસૂત્ર પર્યાય છે એ સ્વભાવ જ્ઞાન છે, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ જ્યારે અવલંબન કેવળ જ્ઞાન પણ હું આત્મા છું એમ લે છે ત્યારે અવલંબન લેનારી પર્યાય છે એ પણ પૂરેપૂરી અભેદ આત્મા સાથે કથનચિત અનન્ય થઈ જાય છે. એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અને ત્યારે અનંત ગુણની અનંત પર્યાયો શુદ્ધ રૂપે પરિણમી જાય છે. આપે જે બીજો ન્યાય સમજાવ્યો હતો ને કારણસૂત્ર પર્યાયનો એ જરા સમજાવશો બરાબર? એટલે આપણે જે વાત થઈ ને કે ભાઈ એક સમયમાં જે પર્યાયો છે એને અવલંબન તો આખા ત્રિકાળી દ્રવ્યનું લીધું છે. બધી પર્યાયોએ તો બધી પર્યાયોએ ત્રિકાળી દ્રવ્યનું અવલંબન જો લીધું હોય તો બધી પર્યાયો શુદ્ધતા રૂપે પરિણમવી જોઈએ. અવલંબન તો પૂરેપૂરું અવલંબન તો પર્યાય લીધું જ છે ત્રિકાળી દ્રવ્યનું, આખા ત્રિકાળી દ્રવ્યનું. છતાં પણ એની વર્તમાન પર્યાયમાં શ્રદ્ધાની પર્યાય 100% શુદ્ધ થઈ ગઈ, પર્યાયો આંશિક શુદ્ધ થઈ. તો એનો ન્યાય તો ખરેખર તો એવો છે કે વર્તમાન પર્યાયમાં જ એની યોગ્યતા એવી છે એટલે એ રીતે એનું પરિણમન થાય છે કે 100% શ્રદ્ધાની પર્યાયમાં પરિણમન શુદ્ધ થઈ ગયું, બીજી આંશિક શુદ્ધ થઈ. એ વર્તમાન પર્યાયની એવી યોગ્યતા. એ તો ન્યાય અકાટ્ય ન્યાય છે, સિદ્ધાંતિક વાત છે, સટકારક જ એના એમાં છે. એ તો વસ્તુનું સ્વરૂપ એમ જ છે. પણ હવે એ વસ્તુના સ્વરૂપે અવલંબન કોનું લીધું છે એ પર્યાય પ્રગટ થઈ ત્યારે તો કે ત્રિકાળી દ્રવ્યનું. તો કે ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લીધું છે અને પરનું અવલંબન છોડ્યું છે. ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લીધું ત્યારે એ કાર્ય પ્રગટ થયું ત્યારે એમાં કારણ કોણ છે તો કે એ કારણ એમાં એની કારણસૂત્ર પર્યાય છે. તો કે એ કારણસૂત્ર પર્યાય જે કારણસૂત્ર પર્યાય શ્રદ્ધાની છે એ શ્રદ્ધાની કારણસૂત્ર પર્યાયમાં પૂરું કારણ પણ એ સમયે શ્રદ્ધાને પ્રગટ થવાનું છે. તો એમાંથી કારણસૂત્ર પર્યાયમાંથી એને નિમિત્તપણે જે કારણ મળ્યું એ પૂરેપૂરું મળ્યું છે. બીજા ગુણોની પર્યાયનું પ્રગટ થવાનું આંશિક શુદ્ધતારૂપ પરિણમન થવાનો એનો ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા છે. તો એ અપેક્ષાએ એને નિમિત્તમાંથી કારણસૂત્ર પર્યાયમાંથી એટલું જ કારણ પણ એને છે ને નિમિત્તપણે મળ્યું છે એટલે એને આંશિક શુદ્ધતા એની થઈ છે. એમ પણ સ્વાભાવિક નિમિત્તથી એવી રીતે લઈ શકાય છે. એટલા માટે કારણસૂત્ર પર્યાયને અંદરમાં જે મુનિરાજે રાખી છે એની જરૂરિયાત એટલા માટે છે કારણ કે એક સમયમાં બધી પર્યાયો શુદ્ધ નથી થઈ જતી. એટલા માટે એ સમજવું આવશ્યક છે થોડું. કારણસૂત્ર પર્યાયમાં જે પર્યાય શબ્દ આવ્યો એ ધ્રુવનું વિશેષ છે એટલા માટે પર્યાય શબ્દ ત્યાં આવ્યો. હા, ધ્રુવનું વિશેષ કહેવાય છે એને. કોઈ પણ વિશેષ તરીકે જ્યારે એનું વર્ણન આવે ત્યારે એને પર્યાય શબ્દ લાગુ પડે. આમાં જે 15મી ગાથામાં જે વાત આવી છે ને એમાં એને એવો ખુલાસો કર્યો છે 15મી ગાથામાં કે સહજ શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય
સ્વભાવવાળા અને શુદ્ધ એવા સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક અંતરતત્વ સ્વરૂપ, જે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, તેની સાથેની વર્ણન કર્યું એ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ સામાન્યનું છે, અનંત ગુણનું. તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ, તેને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. એટલે એની સાથે રહેલી છે, એટલે કે એને ભેદ પાડી અને એવી રીતે વિશેષ રૂપે રાખી છે. એની સાથે ગુણની સાથે રહેલી કારણ શુદ્ધ પર્યાય. એટલે ધ્રુવ સામાન્ય અનંત ગુણાત્મક અને ધ્રુવ વિશેષ છે એ કારણ શુદ્ધ પર્યાય. એટલે એ રહેલી હોવાથી વિશેષ છે, એટલે વિશેષ છે એટલે એને પર્યાય શબ્દથી કહેવામાં ઓળખાવામાં આવે છે. ચેતનભાઈ, ઓલો પ્રશ્ન હતો હજી આપણે કે શ્રદ્ધા ગુણ પહેલા એની પૂર્ણતા થાય છે સૌ પહેલેથી, ને બીજા બધા ગુણ છે, જ્ઞાન ગુણ છે કે વીર્ય ગુણ, એ અંશ રૂપે થાય છે. તો જ્યારે કેવળ જ્ઞાન કોઈ વ્યક્તિને વહેલી પ્રાપ્ત થાય છે અને બીજા વ્યક્તિને મોડું થાય છે, તો એ બી યોગ્યતાના હિસાબે જ એનો આન્સર મળે છે? યોગ્યતા જ લેવાની, એમાં એકદમ યોગ્યતા લેવાની. વર્તમાન પર્યાયની સટકાર યોગ્યતા કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ જે તે પર્યાયના તેમાં જ છે. એ કાર્ય પર્યાયમાં એની ક્ષણિક ઉપાદાનગત તત્સમયની યોગ્યતા જેવી છે કે એને એ સમયે પ્રગટ થવાનો કાળ છે અને બીજાને એ સમયે થવાનો કાળ ન હોય તો નથી થતું. બસ બરાબર. પણ ચેતનભાઈ, શ્રદ્ધા ગુણ તો નિર્ણય કર્યો કે આ ધ્રુવત્વ મારું છે, તો બીજા બધા ગુણો ને આવો નિર્ણય નહીં થાય, બીકોઝ એ લોકોની યોગ્યતા જ નથી એ વખતે. ના, નિર્ણય જ્ઞાનમાં થતો હોય છે અને શ્રદ્ધા નક્કી કરતું હોય છે અને લીનતા ચારિત્રમાં થતી હોય છે. તો બીજા બધા ગુણોને નિર્ણય નથી એમાં કહેવાનો આશય નથી હોતો. એની શુદ્ધતાનું પરિણમનની યોગ્યતા જ એવી હોય છે. નિર્ણય તો જ્ઞાન જ કરે છે અને જ્ઞાનમાં નિર્ણય થાય તો જ્ઞાન તો સરળ છે. જ્ઞાન નિર્ણય કરે એટલે બધી પર્યાયોમાં જે પરિણમન તો પોતાથી સ્વતંત્ર વર્ત. જ્ઞાનમાં જ્ઞાનનું પરિણમન છે, એને વીર્ય ગુણના પરિણમન સાથે કઈ સંબંધ નથી જ્ઞાનને, અને વીર્ય ગુણ સાત રૂપે જ્ઞાન ગુણ સાથે કઈ સંબંધ નથી. એ અહીંયા તો જે ચર્ચા ચાલે છે એ વર્ત પર્યાયમાં શુદ્ધતા પૂરી પ્રગટ એક પર્યાયમાં થઈને બીજામાં કેમ ન થઈ એની ચર્ચા આપણે. બરાબર, સરસ.